આ છે બેબી શાવરનું ડેકોરેશન. અત્યારે નવા પેતરા નીકળ્યા પાર વગરના. એટલે ક્યાં ભાગ્યો? જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં જ છો ને, હું પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તમને બધાને ખબર હશે કે અમે જવાના હતા આજે શ્રીમત વિધિમાં, એટલે કે મીન્સ બેબી શાવરમાં, બરાબર ને? તારું નામ શું છે? જીત. હરખું બોલ, આખું નામ બોલાય. જીત તો બધાને નામ બોલ, આખું નામ બોલ. વાસણી જીત હરેશભાઈ. થોડુંક નિરાતે અને સ્પષ્ટ શબ્દમાં બોલ તો કોકને સમજાય. મને હું પડખે બેઠો તો ને સંભળાતો. વાસણી જીત હરેશભાઈ. એવું છે એમ ને? અને પાછળ તમને બધાને દેખાતું જશે, કારણ કે બેબી શાવરનું મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે, બરાબર ને? મારો વિડીયો જશો તો રોજ જશો એમ? તમારા ચેનલનું નામ તને આવડતું જશે તો જોતો હોય તો. હા, હરખું જોરથી બોલતો કે સંભળાય એમ. મારા ફઈને એનો મઢ છે અહીંયા. આપણે પહેલાં દર્શન કરી પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહી જાય. આ છે અમારા ફઈનાઈનો મઢ છે. ભલું કરજો માતાજી, સૌનું સારું કરજો. શરૂઆત અમારા સબસ્ક્રાઈબર મિત્રોથી કરજો. તો માતાજી બધાનું ભલું કરે એવી શુભકામનાઓ સાથે માતાજીના આશીર્વાદ લઈ લીધા છે. તો હવે પાછા બેબી શાવરનું ડેકોરેશન છે ને, આપણે ત્યાં વ્યાજ આવી. આ છે બેબી શાવરનું ડેકોરેશન. અત્યારે નવા પેતરા નીકળ્યા છે પાર વગરના. અંજો તાર જેવો ઢીંગલો રામ છે, તાર જેવો જ છે. જો તો પડકે ઉભો રહે તો ખબર પડે મને. તાર જેવો નથી, મને તાર જેવો લાગ. હે એમ? આ દૂધની ટોટી હોતા છે, જો પીવું હોય તો. કારણ કે જો આ બધાએ આમ મસ્ત ડેકોરેશન કર્યું છે. કોમેન્ટમાં કહેજો કેવું ડેકોરેશન કર્યું છે. અહીંયા બેબી ગર્લ, બેબી બોય, કેવું બધું મસ્તીનું કર્યું છે ડેકોરેશન. એ બા આ ઘણા ફૂટી ગયા છે, થોડાક પારવા થઈ ગયા છે. હાંજે નહીં, આને છે ને કલાકની વાર હોય ને ત્યારે લગાડવાના, થોડાક નાના ફૂલાવાના તો ટકે. કેમ કે આ બહારનું વાતાવરણ જેમ આવે ને એમાં આછી એવું થઈ જાય નહીં. ક્યાંય ગયો લો હે? તને તું મારો ભાઈબંધ છો, મારે તને લેવો જ પડે ને બ્લોગમાં. તો કાંઈ વાંધો નહીં, મસ્ત બેબી શાવરનું ડેકોરેશન છે. કેમ લાડવાનું લીધું? એટલે ક્યાં ભાગ્યો? ખાઈ લીધું એમ? શ્રીમતમાંથી તો આપણે ક્યારના વ્યા હતા, એટલે કે 4 વાગે આવી ગયા હતા. શ્રીમતનું કામ પૂરું કરીને પછી હું ગયો તો અમરેલી જાહલનો જન્મ તારીખનો દાખલો લેવા. જન્મ તારીખનો દાખલો લઈને આવી ગયા 4 વાગે. 4 વાગે થોડોક આરામ કરીને ફ્રેશ થઈને દુકાને રાબેતા મુજબ કામ પણ ચાલુ કરી દીધું છે. અને અત્યારે મારા મમ્મી બેઠા છે દુકાનના ઉંબરે અને બેઠા બેઠા ખાય છે પાકલ શીબડું. કા વાત ગળ્યું છે. અને હાલો તમારા બધાને પાકલ શીબડા ખાવા હોય ને તો કા મમ્મી હવે મારું ખાવું પણ મારે નથી ખાવું. હવે
કોકને એમ થાય જા બે મા દીકરો ઉમરે ખાઈશ બહાર ખાઈશ. કોની કોની વાડીએ પાકલ શીબડા છે એ કોમેન્ટમાં કહેજો. શ્રીમદમાં કેવી મજા આવી બા? બહુ મજા આવી. ડેકોરેશન કેવું મસ્તીનું હતું, જોયું તું તમે? સુરતી લાલા કહેવાય એમ. સુરત વાળા કરે ન કરે એટલું ઓછું. સુરત થી જોતા હોય ને કોમેન્ટ કરજો. તો મારા મમ્મી તો શીવડું ખામ ધ્યાનથી જરી કે બસ જોતા જ નથી. ચાલો કાંઈ વાંધો નહીં, ભલે શીવડું ખાતા પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ લોગ બન્યા રહીજો. કેમ રિક્ષા લઈને આવ્યા? આ લાયન હું તો પાવા લઈ ગયો તો હું છું આથી આમ કરતો. આ પહોંચી ગયો છું. અરે વાલી. જયાબેન ની ખબર કાઢવા આવજો બધાય. હાથ હોજી ગયા છે અને એને મજા નથી, કેદોની ખખડી ગઈ છે. રાજુભાઈને ખબર કાઢવા જવાનું છે. કેમ હું છું? રાજુભાઈને ઓપરેશન આવ્યું. શેનું? એક્સિડન્ટ થયું ગાડી. કેરે કાલ એક્સિડન્ટ છું? અરે કૂતરું પીડી. રાજુભાઈ એક્સિડન્ટ છું? આ જયાબેન કે બપોર હું ખાધી પણ બપોર મને મત કીધું બોટા છે પગ અરે એટલે હું આડું ઉતરું ઈ કેસ કૂતરું આડું પડ્યું હું શું કંગર હતી આની તારે વાત કરી હતી? એને જ ફોન કર્યો આજ અનિતાએ બપોર ફોન કર્યો ને તેમ ખાતા હતા તો કે પછી એને કાઢી નાખ્યું મીટ કેમ તો જેમ થાપ પછી પાછો રોતે ફોન હા પેલા કાઢ્યો ને ભાંગ્યો તો બીજી વખત ભાંગ્યો. ગોઠાએ ભાંગ્યો એને ભાંગ્યો મેં ભાંગ્યો હા, બધાએ ભાંગ્યો. રાજુભાઈ 2 વાર. હા, અને બીજી વખત ભાંગ્યો. બીજી વાર તો એ તેને પ્લેટો નાખી હતી બોલતે ત્યાં આલફરે પલેટો જ આવશે, અહીંથી ભાંગ્યો એમ કાંઈ કરે. નળી ભાઈ નળી માસી ઘોડે. હા મારી ઘોડે. ઈ નળિયું જ તે ઓલી થઈ જાય. એટલે એક ઓપરેશન જ આવે. એથી બેહારું ના ખાય, કાકરા જ ખાય. નહીં ખાય આમ એટલે તો આમાં હે એય તું કાકરા ખાસ બાગડ બિલ્લી? જમામાં હાથ છે એથી બેહાર. અહીંયા હાલ અહીંયા હાલ કેટલી ખબર પડે. વાળો પાણી કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે જો આરામ પર ઉતરી ગયા છે અને થાકી ગયા હતા, કારણ કે બારગામ છે ને એટલે થાકી જ જવાય. મેં કીધું બ્લોગનો એન્ડ આપવો છે પણ મેં કીધું ઠકાઈ ગયો છે આજ તો, પણ મેં કીધું બ્લોગનો એન્ડ આપીને તો વધારે મજા આવે અને એ બાને તમારે યાર ઘડીક 2 મિનિટ મારે વાત થઈ જાય. તો કારણ કે બારગામ જઈને એટલે થાકી જ જાય, અને કોને મારી જેમ બારગામ જાય ને સાંજે થાકી જાય, કંટાળી જાય. સવારમાં ઉમંગ હોય કે હાલો બારગામ જવાનું છે, મસ્ત તૈયાર થઈને આમને તેમને બધા મળશે, પણ સાંજે ઘરે પગીને કાં લોચપોચ થઈ જાય, થાકી જાય. એમ થાય કે આટલું તો કામ કર્યું ને ત્યારે નથી થાકતા. એવા માણસો કોમેન્ટ કરજો. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.